વળી પાછું સૌરમંડળ શું છે એ પણ એક પ્રશ્ન થવો જોઈએ. શું છે સૌરમંડળ? કોઈ જવાબ આપશે? સૌરમંડળ શું છે? સૂર્યનો પરિવાર. સૂર્યનો પરિવાર એટલે કોણ પરિવાર? એટલે કે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓથી બનતા પરિવારને શું કહેવાય છે? સૌરમંડળ કહેવામાં આવે છે, એટલે કે સૂર્યનો પરિવાર કહેવામાં આવે છે. તો આપણે એક નાનકડી ઝલક જોઈશું આની અંદર સૂર્ય વિશે અને તેના પરિવાર વિશે, કે જેને આપણે શું કહીશું? સૌરમંડળ કહીશું. તો સૌરમંડળની અંદર સૌથી પહેલા વાત કરવામાં આવે તો સૂર્ય વિશે કરવી પડે, કારણ કે એ એના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે બધી જીવસૃષ્ટિને ટકાવી રાખે છે. સૂર્યને આપણે જે પુરાણમાં જીવનનો દાતા તરીકે ઓળખીએ છીએ ને, સૂર્યથી જ પૃથ્વી ઉપર જીવન શક્ય છે. બરાબર? આ બધા આપણે જાણીએ છીએ. તો સૂર્ય કેટલો મોટો છે એ પણ આપણને ખબર છે કે સૂર્ય એ 13 લાખ જેટલી પૃથ્વી, કેટલી? 13 લાખ જેટલી પૃથ્વીઓ સમાઈ જાય એટલો મોટો છે.